મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં શુભેચ્છાઓ પાઠવું છું। તમે કેમ છો? તમે ઠીક છો ને? તમે આ મોજાઓનો અવાજ સાંભળો છો? શું તે સરસ નથી? મોજાઓનો અવાજ, મોજા આવતા અને જતા રહે છે। હું જ્યારે પણ તે જોઉં છું, હૃદય ખૂબ જ ખુશ થાય છે। દુનિયાના ઘણા બધા દેશોમાં દરિયા કિનારાઓ છે, પરંતુ આ જે છે તે દક્ષિણ અમેરિકા દેશની અંદર બ્રાઝિલમાં આવેલો એક મોટો દરિયા કિનારો છે। હું તમારી સાથે ત્યાં ઊભો રહીને વાત કરી રહ્યો છું। મોજાઓને આવતા અને જતા જોઈને હું ખૂબ જ આનંદિત છું, ખૂબ જ ખુશ થઈ રહ્યો છું। તે ઘણી બધી બાબતો વિશે વાત કરે છે। પહેલા તો તે ખૂબ જ બળથી શરૂ થશે, જાણે લાંબા અંતરથી મુસાફરી કરે છે, પરંતુ અચાનક પાછું ફરશે। પ્રભુએ તેને સીમા આપી છે, તેનાથી આગળ ન આવશે। તમારા જીવનમાં પણ સમસ્યાઓ મોજાની જેમ તમારી પાસે આવશે, જાણે કે તે તમને નષ્ટ કરવા જઈ રહી હોય। પ્રભુ પછી કહેશે કે તું ખાલી આટલા સુધી જ આવી શકે છે, પરંતુ તેનાથી આગળ આવશે નહીં, તેને સ્પર્શ કરી શકશે નહીં, તે તમને નુકસાન પહોંચાડશે નહીં, તે પાછળ હટી જશે, કારણ કે પ્રભુએ તેની સીમા નક્કી કરી છે। તેમણે તમારી સામે આવતી સમસ્યાઓ અને સંઘર્ષો માટે પણ એક સીમા નક્કી કરી છે। પ્રભુ કહે છે કે મારા બાળકોથી દૂર રહો, તેથી તમે ડરશો નહીં। તમારા જીવનમાં તેમના સિવાય કશું થશે નહીં, તો પછી શા માટે ડરવું જોઈએ? હિંમત રાખો। સારું, આ દિવસે પ્રભુ પાસે શું વચન છે તમે જાણો છો? યહોશુઆ 1 અધ્યાય 5મી કલમ। હું તને તજીશ નહીં ને મૂકી દઈશ નહીં, હું તને છોડીશ નહીં અથવા તજીશ નહીં। પ્રભુ આમ કહે છે, તે તમને કહી રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી, હું તમને છોડીશ નહીં, હું તમને તજીશ નહીં। કેટલું અદ્ભુત વચન છે ને! અમારા કલીસિયાના લગ્ન સમારંભમાં યુગલો શપથ લેતા હતા કે સારું હોય કે ખરાબ, અમીર હોય કે ગરીબ, મૃત્યુ આપણને અલગ કરે ત્યાં સુધી આપણે સાથે રહીશું। પરંતુ 4 મહિનાની અંદર તેઓ કોર્ટમાં જાય છે, છૂટાછેડા માટે તેઓ પૂછતા ઊભા રહે છે, વચનનું શું થયું? બસ પૂરું। માણસનું વચન એટલું જોઈ શકે, તે થોડા મહિના અથવા વર્ષો સુધી ટકી શકે છે, પરંતુ જ્યારે પ્રભુ વચન આપે છે કે હું તમને છોડીશ નહીં અથવા તજીશ નહીં, તે તેને બદલશે નહીં, તે તેને પૂર્ણ કરશે। વર્ષ 1974માં જરા વિચારીને જુઓ, 50 વર્ષ પહેલા જ્યારે પ્રભુએ મને સેવા માટે બોલાવ્યો, હું પોતાની જાત પર વિશ્વાસ કરીને આવી શક્યો નહીં। હું નબળો છું, મારામાં ખામીઓ છે, સામાન્ય માણસ છું, મારી પોતાની ઈચ્છાઓ છે, સ્નેહ છે। જો હું તમારી સેવા છોડી દઉં તો મારું શું થશે? તેથી હું મારી જાત પર વિશ્વાસ કરીને આવી શક્યો નહીં, પરંતુ પ્રભુએ કહ્યું, હું તને દોરીશ, મારા પર વિશ્વાસ કરીને આવ, હું તારો હાથ પકડીને અંત સુધી દોરી જઈશ, હું તને બિલકુલ છોડીશ નહીં, હું તને ક્યારેય તજીશ નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં છોડીશ નહીં, મારા પર વિશ્વાસ કરીને આવ। પછી મેં તેમના વચન પર વિશ્વાસ કરીને મારો હાથ તેમના હાથમાં સોંપી દીધો। હું મારા વિશ્વાસ, મારી શક્તિ, મારી પવિત્રતા અથવા મારા નિર્ણયો પર વિશ્વાસ કરીને ન આવ્યો, તેના બદલે મેં ઈશુ પર, તેમના વચન પર વિશ્વાસ કર્યો। તે મને ક્યારેય છોડશે નહીં, તે મને અંત સુધી દોરી જશે। આ રીતે હું સેવા કાર્યમાં આવ્યો। આજે 50 વર્ષ વીતી ગયા છે, પ્રભુએ મને ક્યારેય પણ છોડ્યો નથી, ક્યારેય તજી દીધો નથી, તેમણે મારો હાથ ક્યારેય પણ છોડ્યો નથી, તેમણે મને અદ્ભુત રીતે રાખ્યો છે અને મને દોરી ગયા છે। હું વિશ્વાસ કરું છું, હું તેમના ઉપર વિશ્વાસ કરું છું, વચન પર વિશ્વાસ કરું છું, તે મને ક્યારેય છોડશે નહીં, તે મને ક્યારેય તજશે નહીં। હે પ્રભુ, મારી જાત પર વિશ્વાસ કરતો નથી, પરંતુ હું તમારા પર વિશ્વાસ કરું છું, તમારા વચનો પર હું વિશ્વાસ કરું છું। પ્રભુ, મારું જીવન તમારા હાથમાં સોંપું છું, કારણ કે તમે મને દોરી જાઓ છો। પોતાને સમર્પણ કરો, તે દોરી જશે, તે તમને ક્યારેય છોડશે નહીં, ત્યાગશે નહીં, એક ચમત્કાર થશે। શું વિશ્વાસ કરો છો? હે પ્રભુ, તમે વચનમાં ફેરફાર કરતા નથી, નિષ્ફળ જતા નથી। તમે કહ્યું છે, હું તમને ક્યારેય છોડીશ નહીં, તજીશ નહીં, હું તેમાં વિશ્વાસ કરું છું। હું તમારા પર ભરોસો રાખીને મારી જાતને તમારા હાથમાં સોંપું છું। તમે અંત સુધી, મૃત્યુ સુધી, સ્વર્ગ સુધી મારી સાથે રહીને મને ચલાવશો, હું તે વિશ્વાસ કરું છું, ઈશુના નામમાં। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।